હેલો દોસ્તો, રાધે 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 આહિર બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને કેમ છો બધા? મજામાં જ હશો. તો ચાલો, બાકીના બધા કામ કમ્પ્લીટ થઈ ગયા છે અને અમારી તંજુભાઈ જો ઉઠવાની તૈયારીઓ કરે. પછી ચા પાણી નાસ્તો કરીએ મમ્મી દીકરો એકી સાથે. જો કેમ હોતું છે, ઊંઘી આવે છે ને ઉઠીએ જવું છે એવું કામ છે. જો અમારા રીતાંશુભાઈ હાલ જ ઉઠ્યા છે અને વાગવામાં થયા છે 10:30. ત્યારે ઉઠ્યા છે. ઉઠતાની સાથે ટોર્ચ બત્તી લઈને રમવા વર્ગી ગયા છે. તો શું કહેવાય કે થોડી વાર રમશે, પછી ફ્રેશ કરું નવડાવી ધોવડાવીને. હા રમો હો, પછી મમ્મીની ના કરાવશે. હા ત્યાં સુધી રમો. હા રમો હો. એ સૂતો રહે તો કામ બધા કમ્પ્લીટ થઈ જશે. ને તાર પડ્યા રહેશે. આજ સૂતો રહ્યો તો કામ બધા વાસી થઈ ગયા છે. કચરા પોતા, વાસણ, બધું કપડાં બધું. જો પેલા સોફામાં પડેલા કપડાં રિપેર કરવાના છે તો એ ત્યાં મૂક્યા છે. ભાઈ બપોરે સૂશે ત્યારે રિપેરિંગ કરશું એનું. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. રાધે રાધે કરો. રાધે રાધે કરો બેટા. કેમ કરાય રાધે રાધે? હા સરસ, વેરી ગુડ. મારી દીકરો અહીંયા રમીએ છે. મારી તાંશુભાઈ અહીંયા રમે છે. હું અહીંયા બેઠી છું. આ જો એનું કામ રોજનું મારી તાંશુનું આ જ કામ છે. આવી રીતના રમવાનું અને રમકડાનું ખેતમ કરવાનું. મારે હજી કરવી છે. મારે હજી કરવાની છે છાશ કરતી હતી તો ભાઈ મેંડા રોવા એટલે મૂકીને એને રમાડવા વર્ગી ગઈ. છોકરાવાળાનું આવું કામ છે, ધાર્યું કામ થાય નહીં. પાછી ચાલુ કરી છે, એ રમે છે ત્યાં સુધીમાં છાશ કરવા દે તો કરી લઉં. ફટફટ પતી જાય. જો આવી ગયો દેખો. હવે હમણાં મને કહેશે કે તું મને ઉપર લે. ચાલો, છાશ થઈ ગઈ છે, માખણ નીકળી ગયું છે. હવે આને મૂકશું ગરમ. ધીમા ગેસે ગરમ થાય છે ત્યાં સુધી છાશ આમાં ગાળી લઉં. આપણે હવે ગાળી લઈએ અને છાશને સરસ મજાની. પછી મૂકી દઈશું ફ્રીજમાં ઠંડી થવા માટે. ચાલો, તો આપણે છાશ ગરાઈ ગઈ છે. એને મૂકી દઈએ આમાં. છાશને મૂકશું ફ્રીજમાં. ઘી ગરમ થવા મૂકી દીધું છે. ઘી ગરમ થાય ધીમે ધીમે આંચે. ત્યાં બીજું કામ પતાવી લઈએ ફટાફટ. ચૂકા હવે તો રસોઈ કરવી છે, પણ રસોઈમાં શું બનાવવો વિચાર કરીએ. ને મારો મિની કારીગર, મારો મિની કારીગર, આ મારો મિની ટેલર ને કારીગર છે. મિની ટેલર. વાહ. દેખો એના પપ્પાની નેમ પ્લેટ છે સાહેબની. તો એ નીચે ફેંકી દીધી મશીન ઉપરથી. ચાલો આને સાફ કરી અને એની જગ્યાએ સેફ કરી દઈએ. જો આને પેક કરી દીધું છે કપડામાં. એની જગ્યા છે તો એની જગ્યાએ એને
થાય કરી દઈએ. ચલો વાસણ તો તમને બધાને ખબર છે કે તડકો થઈ ગયો છે, તો હવે થશે બપોરે પછી. ત્યાં સુધીમાં પાણીની બોટલો છે અહીંયા રાખી દઉં, તો પછી ભરી લઉં. ને માટલામાં પણ પાણી નાખવાનું છે, પણ શું કે અમારે રાતે આરોની નળી ખરાબ થઈ ગઈ હતી, તો પાછી રિપેર કરીને એને સવારે પછી નાખશું એમાં પાણી. પહેલાં જમવાનું કોક કરીએ કા. હજી તો જો આ કામ છે, કામ તો કેટલા બધી છે. આ વાસણ મૂકવાના છે, સ્ટેન્ડમાં ભરેલા છે, એવું બધું કામ છે. આ દૂધ ગરમ કરેલું છે, તો ઠંડુ થાય એટલે એને પણ ફ્રીજમાં મૂકી દઈએ. સ્ટેન્ડના વાસણ છે એની જગ્યાએ સ્થાય કરી દઈએ. પાણી ચડે. વાસણ સ્ટેન્ડમાંથી લઈને એની જગ્યાએ કરી દીધા છે. અમારા ભાઈ જો કામ કરવા બેસી ગયા છે. ખોલી લીધી ને અલમારી, એને મોકો મળવો જોઈએ. બસ સામાન ગોઠવતી હતી તો હું એમાં હતી, તો ભાઈએ આ બધી અલમારી ખોલી અને બેસી ગયા. ડબ્બો નીચે નાખી દીધો ને આ જો હું કામ કરું છું. હા બનાવો હો, તમે કામ બનાવો તમારું. ચાલો તો અમે છે મમ્મી દીકરો, તો વિચાર કર્યું કે આ સેવો બનાવી છે, તો આ સેવો બનાવી નાખીએ ખાવા માટે. અને સાહેબ તો છે નહીં, ગામડે છે. નયન ગયો છે આજે પાટણ, તો એ આવતા આવતા મોડું થઈ જશે. તો વિચાર કર્યું કે મમ્મી દીકરો સેવ બનાવી લઈએ. તો આજે અમે બનાવીએ છીએ સેવ. તો ચાલો બપોરામાં આજે બનાવશું સેવ. તો એકલા એકલાનું શું જમવાનું બનાવવું, એટલે વિચાર કર્યો કે ચાલ મમ્મી દીકરો સેવ બનાવી નાખીએ. હિતાંશુ કે એ પણ થોડી ખાઈ લે અને હું પણ ખાઈ લઉં. હિતાંશુને તો મિષ્ટાન ઓછું ભાવે, થોડું મને પણ ઓછું ભાવે છે, પણ આજે એકલા જ છે મમ્મી દીકરો. તો ચાલો સાહેબ હતા ત્યાં સુધી 2 દિવસ બનાવી હતી. આજે અમે મમ્મી દીકરો છે, તો આજે એકલા છીએ તો એકલા બનાવીએ. રોટલી બનાવશું, ભૂંગળા તરશું, સેવ બનાવશું, અને રાતનું શાક પડ્યું છે થોડુંક, તો મારા મમ્મી દીકરાને ચાલી જશે. તો ચાલો આવું છે અમારું આજે બપોરનું જમવાનું આવું છે. ચાલો તમારે કોઈને ખાવી હોય ગરમ ગરમ સેવ તો આવી જાઓ. હજી તો બનાવું છું, બનતી રહેશે ત્યાં તમે બધા પહોંચી જશો. થોડું પાણી ગરમ થાય પછી એમાં નાખીએ. અહીંયા પાણી ગરમ થાય ત્યાં સુધીમાં અહીં ઘી થઈ જાય, તો બંને એકી સાથે કામ પતી જાય. પછી આજે પિતાજીભાઈ રમે તો થોડું આગળ મશીનનું કામ છે પણ એ પણ કમ્પ્લીટ કરી લઉં. અને એને કામ દઈને ગયો છે તો મમ્મી એક શર્ટ બનાવી દેજો. તો એ શર્ટ પણ બનાવવાનો છે, પણ હિતાંશુભાઈ બનાવવા દેશે. તો જો તે દિવસે નયન જે શર્ટ બનાવતો હતો એ હિતાંશુનો શર્ટ બની ગયો છે. હજી કોલરનું કામ બાકી છે, અને કાચ બટનનું કામ બાકી છે. હજી અહીં ઘણું કામ બાકી છે. અને સેમ આવો શર્ટ છે એના માટે પણ, તો એ મને કામ આપીને ગયો છે કે મામી એ તમે બનાવી દેશો. તો જો મને ટાઈમ મળશે અને બનાવીશ તો જરૂર તમારી સાથે શેર કરીશ. નહીંતર આ તો છે જ અમારા નયનનું બનાવેલું, તો નયન પણ કહીને ગયો છે કે મમ્મી બનાવી દેજો. તો ચાલો ટાઈમ મળશે તો જરૂરથી બનાવીશ, તો તમારી સાથે શેર કરીશ બનાવીને. એટલે શર્ટનું કામ બનાવ્યું છે. જોકે શર્ટ હું પહેલી વખત બનાવું છું, એ કટિંગ કરેલો પડ્યો છે, તો જોઈએ કેવો બને છે. હું પણ આજ કોશિશ કરી જો શર્ટની. તો ચાલો આપણે પાણી ગરમ થઈ ગયું છે મસ્ત મજાનું, તો એમાં સેવો નાખી દઈશું. મને ગોળ સાથે નહીં ભાવતી એટલે હું ખાંડ સાથે ખાઉં છું. સાહેબને ગોળ સાથે ભાવે છે તો એ ગોળ નાખીને ખાય છે.
પણ એનું કેવું હોય કે પાણી ગરમ કરે એમાં જ ગોળ નાખી દેશે, એટલે એમ ખાય છે, મને એમ નહીં ભાવતી. ચલો એને ધીમું કરી દેશે અને ધીમા ગેસે એને ધીમે ધીમે થોડી પાકવા દેશું, ત્યાં સુધીનું સાઈડ ઘી પણ ગરમ થઈ જશે. જો હું આ બધીમાં ગોટા વાળતી રહીને તમારી હિતાંશુભાઈ ઘણું કામ કરી દેશે. જો આ ડબ્બો ખોલી લીધો છે સાકરનો, એનો ભૂકો કરવાનો હતો એટલે મેં એને બહાર કાઢી હતી, તો એને એ લઈને ખોલી લીધો છે. એટલે ચાલો એ શું કહેવાય કે આ બધું કરતી રહીશ તો અહીંયા ઉલટનું પુલટ થઈ જશે. એટલે ચાલો એને પહેલાં એડજસ્ટ કરી લઉં, હિતાંશુભાઈની સાઈડ કરી દઉં. ચા મામ છે એ પણ. ચલો તો એને બધું એની જગ્યાએ પાછું કરી દીધું છે. હવે અમારી હિતાંશુભાઈ પાછા એમાં ચડ્યા છે અને અહીંયા ઘી ગરમ થઈ ગયું છે, તો ઘીને આપણે ડબ્બામાં લઈ લઈશું. ચલો ઘી લઈ લીધું ડબ્બામાં. હવે એને ઠંડુ થવા રાખી દેશું, પછી એને મૂકશું એની જગ્યાએ. અમારી હિતાંશુભાઈ નાઈ ધોઈને હવે અહીંયા આવી ગયા છે. અત્યારે એને કપડાં પહેરતા આવે છે જોર. શું કામ ખબર? એ ફૂલબાઈના કપડાં પહેરતો નથી ને, એટલે એના ગરમીના હું પહેરાવું છું, છે કોટનના, પણ એને નહીં ફાવતા. એમ કહે છે કે કાઢી નાખો, એટલે એ તોફાન છે અમારે. જો આવું કોઈ હશે જ છોકરું તોફાની. ચાલો તમારી હિતાંશુભાઈ મસ્ત મજાની ઊંઘમાં સૂઈ ગયા છે, તો ચાલો થોડું કામ પતાવી લો. ચાલો આપણે બેસી ગયા છે. હિતાંશુના શર્ટ પર થોડુંક કામ બાકી છે, તો કમ્પ્લીટ કરી દઉં. પછી એના શર્ટનું કરું, જો હિતાંશુ નહીં ઉઠે તો, નહીં તો પછી આનું કામ કમ્પ્લીટ કરું. ચાલો તમને બતાવું છું. અમે મા દીકરો આ સિલાઈ કરવા શીખી જાઉં, દર્જી નક્કી રજા લેવાનું થશે. નયન હિતાંશુનો શોખ સીવણ, હું એના નયનનો સીવું છું, એટલે લગભગ એવું લાગે છે કે અમારું મા દીકરાની વચ્ચે દર્જીઓને રજા લેવી પડશે. જો આ નયનના શર્ટનું થોડુંક કામ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે બાઈ લગાવું છું, બાઈ લગાવીને પછી આગળનું કામ કરશું. એટલે લગભગ ફાઇનલી એવું લાગે છે કે રજા લેવી જ પડશે. હું તમને આગળ વિડીયો જરૂરથી બતાવીશ, જેટલો બનશે એટલો, કારણ કે વિડીયો શૂટ કરવાવાળું કોઈ છે નહીં, એટલે તમને બની જશે એટલે જરૂર તમારી સાથે શેર કરીશ. અને એ વાત ઉપર જરૂરથી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની. તમને કેવું લાગે તે
શર્ટનું કામ, તો જરૂરથી મને કહેજો ને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો એ વાત. જો વડે મેં છું કે મેં એના શર્ટ બની ગયા છે. કોલરનું કામ બાકી છે પણ એમાં કેનવાસની જરૂર પડે એટલે શું કહેવાય કે આવે પછી બનશે. આ જો મસ્ત મજાનું નાનકડું પોકેટ બનાવ્યું છે, આમાં જે બાકી છે પણ આટલું થયું છે. હવે કેનવાસ મૂકીને ગળું કમ્પ્લીટ થાય પછી આગળનું કામ કરશું. હજી નીચે ફોલ્ડ કરવાનો છે બંનેમાં, પણ શું કહેવાય કે અંદર એ લોકોને શર્ટમાં જે એમ્બ્રોઇડરી હોય ને એમ્બ્રોઇડરી અંદર કરવી પડશે. પછીથી ખાસી જો તમને બતાવું શર્ટ બનાવ જે વ્હાઈટ કલરનું છે તેવું આમાં પણ બનાવવાનું છે એમ્બ્રોઇડરી, એ બનશે. પછી બાકીની સિલાઈ થશે. હજી આમ ઉપર અહીંયા સિલાઈ મારવાની છે. એવું બધું કામ હજી અહીંયા ઉપર એક સિલાઈ આવશે. એ બધું હજી કામ બાકી છે પણ શું કહે આટલું થયું છે. હવે હિતાંશુભાઈ ઉઠી ગયા છે તો રાખી દઈએ, બાકીનું કામ પછી કરશું. કેનવાસ આવશે ત્યારે ગળું બનશે એનું. ત્યાં સુધી વિડીયોમાં આગળ બન્યા રહેજો, વિડીયો જોતા રહેજો. એ વાત ઉપર વિડીયો તમને કેવો લાગે તો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો કે શર્ટ કેવો બન્યો છે. તમને લાગે છે કે દરજી રિટાયરમેન્ટ લેવું પડશે તો વહેલું કહેજો અમને, તો એ પ્રમાણે ચાલો તો દિવસ આખાનું રૂટીન કંઈક આવું હતું. અને શું કહેવાય કે આજ તો શર્ટ બનાવ્યા, પછી થોડું બીજું સિલાઈનું કામ હતું ડ્રેસનું એ બનાવ્યું છે. તો જરૂરથી કાલ ડ્રેસનો વિડીયો તમને શૂટ કરીશ. અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને તરત મળી શકે. અને શું કહેવાય કે વિડીયોમાં નવા હોય મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લીઝ વિડીયોને સપોર્ટ કરજો. તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે.